જેઠ મહિનામાં આ ભૂલો કરશો તો શરીર ગરમીનો ભોગ બની શકે છે। મિત્રો, અત્યારે જેઠ મહિનો ચાલી રહ્યો છે અને આ સમય દરમિયાન ગરમી ખૂબ વધારે હોય છે। ઘણા લોકો જાણતા અજાણતા એવી વસ્તુઓ ખાય છે જેના કારણે શરીરમાં ગરમી વધી શકે છે, એસિડિટી થઈ શકે છે અથવા પેટની તકલીફ થઈ શકે છે। સૌથી પહેલા વધુ તીખું અને મસાલેદાર ખાવાનું થોડું ઓછું રાખો। તળેલી વસ્તુઓ જેમ કે ભજીયા, ગાંઠિયા અને ફાસ્ટ ફૂડનું વધુ સેવન પણ ટાળો। દિવસભર ચા, કોફી અને ઠંડા સોફ્ટ ડ્રિંક્સ પીવાની આદત હોય તો તેમાં પણ ઘટાડો કરો। જેઠ મહિનામાં શરીરને પાણી અને ઠંડકની વધુ જરૂર હોય છે, તેથી છાશ, લીંબુ પાણી, નાળિયેર પાણી, કાકડી અને તરબૂચ જેવી વસ્તુઓનો સમાવેશ કરો। એક વાત ખાસ યાદ રાખજો, ગરમીમાં ખાવા કરતાં પીવા પર વધુ ધ્યાન આપો। હવે મને કોમેન્ટમાં જરૂર કહેજો, જેઠ મહિનામાં તમને સૌથી વધુ કઈ વસ્તુ ખાવાની ગમે છે? અને આવી જ સરળ આયુર્વેદિક માહિતી માટે સરળ આયુર્વેદને ફોલો કરવાનું ભૂલતા નહીં।